શું કોઈ વ્યક્તિ માત્ર એક ટોટકાથી કોર્ટનો ચુકાદો પોતાના પક્ષમાં કરાવી શકે છે? એક 65 વર્ષીય મહિલા કોર્ટમાં આવી, જજની ખુરશી પાસે પહોંચી અને એવું કર્યું કે આખી કોર્ટ ચોંકી ગઈ. પરંતુ સીસીટીવીમાં જે કેદ થયું તે પછી મહિલાને સીધી જ જેલ જવું પડ્યું. આખરે તેણે એવું તો શું કર્યું હતું? ચાલો આવો જાણીએ સમગ્ર ઘટના વિશે. આ ઘટના કર્ણાટકના ચિક્કલબલ્લાપુરની છે. અહીં એક 65 વર્ષની મહિલા જમીનના વિવાદના કેસમાં કોર્ટે પહોંચી હતી અને બધું સામાન્ય લાગી રહ્યું હતું. પણ સવારે લગભગ 9:30 વાગે મહિલા જજની ખુરશી પાસે પહોંચી અને આસપાસ કોઈનું ધ્યાન ન હોય ત્યારે તેણે પોતાની સાથે લાવેલી સફેદ સરસવના દાણા જજની ખુરશી પાસે ટેબલમાં છાંટી દીધા. તેણે લાગ્યું કે આ ટોટકાથી કેસનો નિર્ણય તેના પક્ષમાં આવશે. પણ તેને ખબર ન હતી કે તેની દરેક હરકત સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ રહી હતી. થોડી વાર પછી કોર્ટ સ્ટાફે જજની ખુરશી પર સરસવના દાણા જોયા. પહેલા તો બધાને આશ્ચર્ય થયું, પણ જ્યારે સીસીટીવી તપાસવામાં આવ્યું ત્યારે આખી ઘટના સામે આવી. વિડીયોમાં મહિલા જજની ખુરશી પાસે જઈને દાણા છાંટતી સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારબાદ કોર્ટ પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે મહિલાની પૂછપરછ કરી અને અહેવાલો મુજબ મહિલાએ સ્વીકાર્યું કે તેણે પોતાના કેસના અનુકૂળ નિર્ણય આવે એવી આશાને કારણે ટોટકા કર્યા હતા. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. અને આ કેસમાં મહિલા સામે કર્ણાટકના અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધ કાયદા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી. આ ઘટના આપણને એક મહત્વનો સંદેશ આપે છે. કાયદાના દેશમાં કોઈ પણ કેસનો નિર્ણય પુરાવા, દલીલો અને કાયદાના આધારે થાય છે. કોઈ ટોટકા કે પછી અંધશ્રદ્ધાને આધારે નહીં.